અરવલ્લીના મોડાસા શહેરની પંચવટી સોસાયટીમાં ગણેશ ચતુર્થીના દિવસે વિઘ્નહર્તા ગણપતિજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ વાજતે ગાજતે સ્થાપના કરવામાં આવી હતી। છેલ્લા 8 વર્ષથી પર્યાવરણને ધ્યાનમાં રાખીને આ પ્રથા ચાલી રહી છે। આ વર્ષે યજમાન પટેલ ગિરીશભાઈ અને ધર્મેન્દ્રભાઈ દ્વારા ભારતીય સંસ્કૃતિ અનુસાર સજ્જ અને ઉત્સાહભેર આ કાર્ય કરવામાં આવ્યું। દુધાળા દેવના આગમનથી તમામ વયના લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। આજની આ શોભાયાત્રામાં ગણેશની મનોકામના સિદ્ધિ વિનાયક મંડળ ટ્રસ્ટ આયોજિત આ 25મું વર્ષ શાનદાર સાથે ઉજવણી સાથે મંડળ પરિવાર અને સૌ ભાવિ ભક્તો મોડાસા પ્રદેશના ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે। અને 25મું વર્ષ એટલે રજતન દિવસ આજ નાના કરતા પાટલા કરતા આજે વડવૃક્ષ રીતે મનોકામના સિદ્ધિ વિનાયક મંદિર આજે ચારો કોર એની દાદાની સિદ્ધિથી લોકો અંજાઈ જઈ અને ભારે દર્શન કરવા આવે છે। એમની મનોકામના પૂર્ણ થાય છે દાદાને લીધે। આ 25મું વર્ષ 25મી વર્ષે દાદાની પ્રેરણાથી આજે ગજરાજ ઉપર આપણા ગણપતિ દાદા બિરાજે છે। સાથે સાથે ગણપતિ મંદિરની અંદર ચોધીનું વરખ અને સોનાનું સિંહાસન આ વર્ષે દાદાના પ્રેરણાથી ભાઈ ભક્તોના સહકારથી પૂર્ણ થયું છે। અને સૌ 2034 સુધી સંપૂર્ણ દાતા પીન દાદા તરીકે ઘોષિત થઈ ગયા હાલ બની કરેલું છે। અને તે દાદાનો દરેક બીજા મનોકામના પૂર્ણ થાય એ રીતે આગળ દાદાનું પ્રેમ ભાવથી ભાઈ ભક્તો ઉમટી પડ્યા છે આજની સભામાં।